હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઘણા બધા ટાઈપ ઓફ એમસીક્યુ અને દાખલાઓ જોયા અને મેં કીધું હતું કે આજે એના જ ટોપિકના રિલેટેડ એસએલપી થી દાખલાઓ છે એ આપણે ગણવાના છે. એની પહેલા ઝડપથી આપણે યાદ કરી લઈએ શ્રેણીના સમીકરણોને એ બધી વસ્તુ. જો એની વસ્તુ તમારે એના ડિટેલ ઝડપથી સ્ટડી કરી હોય તો આની પહેલાના વિડિયો લેક્ચરની 10 મિનિટ જે છે એ તમે જોઈ અને બધી વસ્તુ રિવાઇઝ કરી શકો. આપણી પાસે છે સમીકરણ, મને ખબર છે કે ભાઈ ઉત્સર્જક નંબર 1/n is equal to r 1/m² minus 1/n² થતું હતું, જેમાં શ્રેણીઓથી ગાયમાર, બામર, પાશવન, બ્રેકેટ અને ફંડ હતું આ રીતનું હોય. અને જેના માટે m નો મૂલ્ય આના માટે 1 2 3 4 અને 5 અને n same as it is, n is equal to m plus 1 થતું. અને આપણે યાદ કરો કીધું હતું ભાઈ કે આલ્ફા શ્રેણી આલ્ફા રેખા ક્યારે મળશે? કોઈ પણ શ્રેણીની આલ્ફા રેખા ક્યારે મળશે? જ્યારે તેમાં ક્રમિક સંક્રાંતિ થતી હશે તો. અને કોઈ પણ શ્રેણીમાં બીટા ક્યારે મળશે? જ્યારે ક્રમિક +1 થતી હશે તો. અને કોઈમાં ગામા ક્યારે મળશે? જ્યારે ક્રમિક +2 અથવા તો ક્રમિક +1 થતું હશે તો મળશે. ક્લિયર? અહીંયા સુધી કન્ફ્યુઝન આપણે ક્લિયર હતું. અને બીજી એક વસ્તુ કે લેમ્બડા મેક્સ ક્યારે મળતી હતી? કે જ્યારે સંક્રાંતિ ક્રમિક થતી હતી ત્યારે. અને લેમ્બડા મિનિમમ ક્યારે મળતું હતું ભાઈ? તો કે લેમ્બડા મિનિમમ માટે સંક્રાંતિ હંમેશા n ∞ માં થાય તો તમને કોઈ પણ શ્રેણીની ન્યૂનતમ તરંગલંબાઈ છે એ મળતી હતી. ક્લિયર ભાઈ? એટલી વસ્તુ છે એ આપણે ઝડપથી રિવાઇઝ કરી નાખી. અને ઓલો છે ચાર્ટ મેં તમને કીધેલો છે, એ ચાર્ટ આઈ હોપ કે તમને ખૂબ સારી રીતે યાદ હશે. સૌથી પહેલી કક્ષામાં -13.6 પછી 10 પોઈન્ટ હોય. તમે જેમ n બરાબર કક્ષા વધતા જાવ છો એ ઉર્જા છે એ ઘટતી જાય છે. ઋણમાં ઉર્જા ઘટે છે પણ ધનમાં ઉર્જા વધે છે તેમ કહેવાય છે. ક્લિયર? તો એ બધી વસ્તુ આપણે જાણીએ છીએ. આવી છીએ એમસીક્યુ દાખલો ઉપર. તો કે ભાઈ એસએલપી નો ચોથો એમસીક્યુ કે બામર શ્રેણીમાં બીજી રેખાની તરંગલંબાઈ 4860 એંગસ્ટ્રોમ છે. તો બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ કેટલી? હવે પહેલા પ્રથમ તો બીજી આપણે લેવા દેવા પડશે. પ્રથમ શ્રેણીની તરંગલંબાઈ છે આપણે આમ નામ ગોતી શકીએ. કઈ રીતે ગોતી શકીએ? તો કે બામર શ્રેણી કીધી છે તો બામર શ્રેણીની પ્રથમ રેખા એટલે તમે શું સમજ્યા અહીંયા? તો કે ભાઈ બામર માટે આલ્ફા કહે છે. પ્રથમ રેખા એટલે કઈ થઈ કહેવાશે? આલ્ફા થઈ કહેવાશે. તો પ્રથમ માટે આલ્ફા તો મતલબ 1/λ is equal to r. બામર છે એટલે 1/2 સ્ક્વેર 1/2 સ્ક્વેર upon 1/n સ્ક્વેર થશે કે નહીં? તો મૂકી દો 1/λ is equal to r 1/2 સ્ક્વેર minus 1/. આલ્ફા જોતી છે. આલ્ફા ક્યારે મળશે? પ્રથમ રેખા ક્રમિક સંક્રાંતિ હશે ત્યારે. તો કે ક્રમિક સંક્રાંતિ માટે 1/3 સ્ક્વેર. as usual આપણને ખબર છે r શું થઈ જશે? 1/4 minus 1/9 equals 1/λ is equal to r 5/36. તો λ is equal to 36/5 r. તો મળી જાય ભાઈ તમને તરંગલંબાઈ કોની? બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ. સિમ્પલ, ઈઝી. એની પછી બામર શ્રેણીની લઘુત્તમ તરંગલંબાઈ નીચેનામાંથી કઈ છે? લઘુત્તમ તરંગલંબાઈ લેમ્બડા મિનિમમ. પણ કોના માટે? બામર માટે લેમ્બડા મિનિમમ તો કે 1/λ is equal to બામર માટે ખબર છે 1/2 સ્ક્વેર minus 1/n સ્ક્વેર થશે. કેમ કે મારે કોઈ લેમ્બડા મિનિમમ જોતી છે. તો લેમ્બડા મિનિમમ જોતી હોય તો આપણે ખ્યાલ છે n બરાબર કેટલા થશે? લઘુત્તમ તરંગલંબાઈ ક્યારે મળશે? લેમ્બડા મિનિમમ ક્યારે મળશે? જ્યારે n બરાબર ઇન્ફાઇનાઇટ હશે ત્યારે. તો 1/λ મિનિમમ is equal to r/4. તો લેમ્બડા મિનિમમ 4/r. થઈ જાય કે નહીં? સિમ્પલ છે ભાઈ.
સમજી શકાય તેવું આરામથી. ઓકે, તો વધે એના આગળ એસએલવીમાં દાખલા નંબર 6. તો કે હાઇડ્રોજન વર્ણપટમાં બાહ્ય શ્રેણીમાં ન્યૂનતમ તરંગલંબાઈ કેટલી છે? આમાં તમે કિંમત મૂકી દો તો તમને મળી જશે. શું મળી જશે? લેમ્બડા મિનિમમ કોના માટેની? બાહ્ય શ્રેણી માટેની મળી જાય કે નહીં? આમાં 4/r એટલે તમને શું મળી જશે? લેમ્બડા મિનિમમ ઓફ બાહ્ય. બરોબર. તો 7મો એમસીક્યુ, હાઇડ્રોજન વર્ણપટમાં લાઇમન અને બાહ્ય શ્રેણીને અનુલક્ષીને મહત્તમ તરંગલંબાઈનો ગુણોત્તર શોધો. લાઇમન અને બાહ્ય શ્રેણીની મહત્તમ તરંગલંબાઈ. તો કે ભાઈ સૌથી પહેલા તો હું વાત કરી નાખું કોની? લાઇમનની. હવે યાદ રાખવું જોઈએ, સીધું સમીકરણ મૂકી શકાય 1/λ max is equal to r 1/1 square minus 1/2 square. થાય કે નહીં? કીધું છે મહત્તમ તરંગલંબાઈ કેટલી છે? મહત્તમ તરંગલંબાઈ લાઇમન માટે મહત્તમ તરંગલંબાઈ ક્રમિક સંક્રાંતિ એટલે 2 માંથી 1 માં. તો 1/λ max is equal to r 1 minus 1/4. તો શું થઈ જશે? 1/λ max is equal to 4 minus 1 એટલે 3r/4. તો તમને મળશે લેમ્બડા મેક્સ is equal to 4/3r. તો આ કોના માટે મળી? પછી તો તમને લાઇમન માટે મળી. સેમ તમારે કોના માટે લેવાની છે? બાહ્ય માટેની જે છે લાઇમન અને બાહ્ય શ્રેણીના અનુલક્ષીને મહત્તમ તરંગલંબાઈનો ગુણોત્તર. તો બાહ્ય શ્રેણી માટે 1/λ max is equal to શું થઈ જશે? r 1/4 minus 1/9. ત્યારે ગણિત ક્રમિક સંબંધી 4 એટલે 1/2 square minus 1/3 square. Is it? તો લેમ્બડા મેક્સ is equal to શું થઈ જશે? 36/5r. તમને તેનો ગુણોત્તર કીધો છે અને લેમ્બડા પ્રાઇમ મેક્સ કીધો. તો મૂકો જોઈએ કે લેમ્બડા મેક્સ upon લેમ્બડા પ્રાઇમ મેક્સ is equal to 4/3r upon 36/5 r. r કેન્સલ થઈ જશે. નવ મળશે તમને 4 × 5 ભાગ્યા 3 × 36. એટલે તમને આન્સર શું મળશે? સોરી 4 × 9 = 36 એટલે 5 5/27. એટલે કે નહીં બહુ ઈઝી અને શાંતિથી ધીમે ધીમે જો વ્યવસ્થિત બધા દાખલાઓ ગણવામાં આવે તો કાંઈ આમાં અઘરું છે નહીં. બરોબર. વધીએ એનાથી આગળ. તો કે હાઇડ્રોજન વર્ણપટમાં લાઇમન શ્રેણી અને બાહ્ય શ્રેણીના મહત્તમ તરંગલંબાઈને અનુરૂપ આવૃત્તિનો ગુણોત્તર. તો આવૃત્તિનો ગુણોત્તર કે છે તો તમને આ જે ગુણોત્તર મળ્યો એ તરંગલંબાઈનો મળ્યો. મતલબ લેમ્બડા upon લેમ્બડા પ્રાઇમ ભલે બંને કેન્સલ છે. જે તમને મળ્યું છે 5/27. પણ તમને ખબર છે કે લેમ્બડા પ્રોપોર્શનલ ટુ 1 આવૃત્તિ f થશે. તો ઓબ્વિયસ વાત છે તમને આ જે મળ્યું એવું મળ્યું કહેવાય f પ્રાઇમ upon f is equal to તમને 5/27 મળ્યું એમ કહેવાય. પણ તમારે જોવું છે f upon f પ્રાઇમ. કોને? લાઇમન અને બાહ્ય. આ જે તમને મળ્યું બાહ્ય અને લાઇમનનો ગુણોત્તર મળ્યો. આ જે છે એવું થશે લાઇમન અને બાહ્યનો ગુણોત્તર. લાઇમન અને બાહ્યનો ગુણોત્તર થશે 27/5. સિમ્પલ. એકને આ રીતે સમજો કરો લાઇમન બાહ્ય અને તરંગલંબાઈનો ગુણોત્તર મેળવ્યો. એટલે ખબર છે કે લેમ્બડા પ્રોપોર્શનલ ટુ 1/f f is equal to c/λ. તો લેમ્બડા is equal to c/f થાય કે નહીં? સિમ્પલ. એની પછી હાઇડ્રોજન વર્ણપટમાં બાહ્ય શ્રેણીની રેખાઓ ખાલી જગ્યામાં પડે છે. તો જુઓ આ બધી વસ્તુ છે ને એ થિયોરેટિકલ વચ્ચે એક પોઈન્ટ આવ્યો છે જેમાં વાત કરી હતી. લાઇમન કીધું તો તમને પાછળ બ્રેકેટ અને ફોર્મનું કહી દીધું હતું પણ બાહ્યનું નહોતું કીધું. જો લાઇમન તમને કીધેલું હતું અલ્ટ્રાવાયોલેટ માટે થિયરીની અંદર છે વાત કરી હતી. લાઇમન છે લાઇમન શ્રેણીની તરંગલંબાઈ કયા ક્રમની છે? અલ્ટ્રાવાયોલેટ ક્રમની છે. પછી પાછળ બ્રેકેટ અને ફોન્ટ છે એ ઇન્ફ્રારેડની છે. તો વચ્ચે વધ્યું કોણ? દૃશ્ય પ્રકાશ વધ્યો. તો ઓબ્વિયસ વાત છે કે બાહ્ય શ્રેણી છે નહીં છે દૃશ્ય પ્રકાશની હશે. તો તમને એમ જ કહેશે કે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં બાહ્ય શ્રેણી રેખાઓ ખાલી જગ્યામાં પડે છે.
અલ્ટ્રાવાયોલેટમાં તો કઈ શ્રેણી આવે છે? અલ્ટ્રાવાયોલેટમાં લાઇવન, ઇન્ફ્રારેડમાં કઈ કઈ આવે છે? પાસવર્ડ, બ્રેકેટ અને ફન. દ્રશ્ય વિભાગમાં કોણ આવશે? બામર. અને માઇક્રોવેવ તરંગો તો અસ્તિત્વમાં જ નથી. અસ્તિત્વમાં મતલબ અહીંયા ઉત્સર્જનમાં અસ્તિત્વમાં નથી, બાકી આમ તો છે. બરોબર. એટલે ખાસ આ સિક્વન્સ યાદ રાખી લેવાનો છે. આમ યાદ રાખો તો વધારે સારું. લાઇવન, અલ્ટ્રાવાયોલેટ, અલ્ટ્રા દ્રશ્ય અને પાબ્રેફ ઇન્ફ્રા. લાઇવન શ્રેણી અલ્ટ્રાવાયોલેટ, બામર શ્રેણી દ્રશ્ય વિભાગ, પાસવર્ડ, બ્રેકેટ અને ફોન છે ઇન્ફ્રારેડ વિભાગનો પ્રશ્ન. સિમ્પલ. Quite easy or not? Is it? એની પછી આગળ વધીએ તો કે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટની બામર શ્રેણીઓની મહત્તમ અને લઘુત્તમ તરંગ સંખ્યાઓનો તફાવત. અગેનની જ વાત છે. આની પહેલાના લેક્ચરમાં પણ ઓલરેડી આપણે તરંગ સંખ્યાનો તફાવત મેળવી ચૂક્યા હતા. એક વખત લેમ્ડા મેક્સ મેળવો, એક વખત લેમ્ડા મિનિમમ મેળવો, પણ એને બેને વન અપોન જ રહેવા દેવાના. કેમ કે તરંગ સંખ્યા કીધી છે એટલે બે ને પછી બે સમીકરણોની બાદબાકી કરી નાખો એટલે તમને મળી જાય શું થઈ જાય છે તરંગ સંખ્યાનો તફાવત. અને પહેલા લેક્ચરમાં ગણી ગયા ને આપણે આવો દાખલો કે નહીં? યાદ છે? હોય તેને નો આવ્યો ધોકો ડોકો અહીંથી ઓનલાઈન ધોકો વાગશે ઘણો ફિઝિકલ ધોકા કરતા. પણ આવી છે પાછા હાઇડ્રોજન વર્ણપટમાં લાઇવન શ્રેણી ખાલી જગ્યા વિભાગમાં પડે છે. હાઇડ્રોજન વર્ણપટમાં લાઇવન શ્રેણી ખાલી જગ્યા વિભાગમાં પડે છે. લાઇવન શ્રેણી અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં પડે છે. સિમ્પલ પડે છે તો પડે છે. તમે શું કરી શકો, હું શું કરી શકું? બરોબર. તો આપણે એ વસ્તુને ધ્યાન રાખવાની છે. લાઇવન અલ્ટ્રાવાયોલેટ, બામર દ્રશ્ય વિભાગ અને પાસવર્ડ, બ્રેકેટ અને ફોન છે એ ઇન્ફ્રારેડ. બરોબર છે ભાઈ કે નહીં? આમાં બેનોને ખોટું લાગતું હશે, સાહેબ નકરું ભાઈ ભાઈ કર્યા કરે, પણ મેરી છોડી અભી કિસી છોડો સે કમ નહીં હે. એટલા માટે બધા એક સરખા બધા સમાનતા બહુ જોતી છે ને, એટલે આપણે ભાઈઓ ભાઈઓ જ કહીએ બધાને, કોઈ બહેનો છે જ નહીં એમ માનીએ. બરોબર ને? વુમન પાવર. એટલે તો બધા ભાઈઓ બહેનો આપણે લાઇવન શ્રેણી અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં પડશે, બામર શ્રેણી દ્રશ્ય વિભાગમાં, પાછળ બ્રેકેટ અને ફન ઇન્ફ્રારેડમાં. ક્લિયર? ધ્યાન વધીએ એનાથી આગળ હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં લાઇવન આલ્ફા રેખાને અનુરૂપ તરંગ લંબાઈ. લાઇવન આલ્ફા લાઇવન માટે એમ કીધું છે તો કે ભાઈ લાઇવન આલ્ફા એટલે પ્રથમ રેખા એટલે 1/λ is equal to r. લાઇવન છે એટલે 1/1² - 1/n². આલ્ફા કીધી છે એટલે n બરાબર ઓબવિયસ વાત છે 2 થશે. જો આવી જ રીતે અહીંયા બીટા કીધી હોત તો કે બીટા માટે n બરાબર 3 લેવી પડે, ગામા કીધી હોત તો n બરાબર 4 લેવી પડે. બરોબર ને? તો 1/λ is equal to r. 1/1² 1, 1/2² 4. મૂકી દો 1/λ is equal to 3r/4. તો λ is equal to 4/3r. समझ में आया क्या? रेडी? r ની કિંમત મૂકો 4/3 મૂકો, મળી જાય આન્સર આરામથી. એની પછી જો લેમ્ડા 1 અને લેમ્ડા 2 તરંગ લંબાઈનો ક્રમ લાઇવન અને પાસવર્ડ શ્રેણીઓની પ્રથમ નંબરની રેખાઓ હોય, પ્રથમ નંબરની રેખા એટલે આલ્ફાની વાત કરે છે. તો લાઇવન અને બામર માટે જો હવે આનો આ દાખલાનું છે ને કીધું લાઇવન અને પાસવર્ડ કીધું છે, તો આને હું લેમ્ડા 1 કહી દઉં. હવે બીજું કોનું કીધું છે? બીજું પાસવર્ડ કીધું છે. તો ભાઈ પાસવર્ડ માટે આલ્ફા તો કે 1/λ is equal to r. 1/પાસવર્ડ 3² - 1/n². પ્રથમ રેખા જ કીધી છે. જો પ્રથમ નંબરની રેખાઓનો ગુણોત્તર જ કીધો છે તો શું કરશો? 1/λ is equal to r. 1/3/9 - 1/, જોકે 16. આ લેમ્ડા 2 મળશે તમને, મળશે કે નહીં? તો
16 માંથી 9 એટલે અહીંયાથી મળશે તમને લેમ્ડા 2 મળી જશે. પછી તો સીધો ગુણોત્તર લઈ લો ભાઈ, લેમ્ડા 1 લેમ્ડા 2. क्वाइट इजी क्या नहीं? अभी देखो ना गुणोत्तर को હવે જાતે કે નહીં? લેમ્ડા 1 મળી ગયો છે, લેમ્ડા 2 મળી ગયો છે, બેનો ગુણોત્તર મેળવી લેવાનો છે સિમ્પલ. બરાબર ધોરણના આ લેવલ પર પહોંચ્યા પછી એટલી તો અડધી વાતમાં સમજી જવાનું હોય, થોડુંક શાણપણ દેખાડવાનું હોય. અંધા તો બહુ બધા વધારે પડતા શાણા થઈ ગયા છો. લોકડાઉનમાં ઘરે બધા અમને કાજુ પિસ્તા ગુસ્તા ખાઈ બરોબર. કોઈ પછી અમુક નસીબદાર છે ગુસ્તા વધુ ખાતા હશે, કોઈ અમુક એવો નસીબદાર છે જેને પિસ્તા વધુ ખાતા હશે. નસીબ કા ખેલ હે, ગુસ્તા તો ગુસ્તા, પિસ્તા તો પિસ્તા. પણ એટલું તો કોમન આવડે, મગર પિસ્તા મગર ગુસ્તા ખાધે. બરોબર. તો બધી એનાથી આગળ ઝડપથી બધી એનાથી આગળ લાઇવન શ્રેણી અને બામણ શ્રેણીની શ્રેણી લિમિટની આવૃત્તિ જો કઈ એક વસ્તુ તમે સમજી લેજો. આ 14 એમસીક્યુ શ્રેણી લિમિટ વાળા જે એમસીક્યુ છે એના માટે આપણે શ્રેણી લિમિટની એક નાની વ્યવસ્થિત થિયરીનો એક વિડિયો બનાવશું કે બરોબર. એટલે અત્યારે શ્રેણી લિમિટ વિશે ચિંતા ન કરતા કે શ્રેણી લિમિટ શું છે બરોબર. એટલા માટે હાલ પૂરતો જસ્ટ ફોર ટેમ્પરરી આ એમસીક્યુ ને આપણે સ્કીપ અપ કરીએ છીએ. ત્યારે જેટલી શ્રેણી લિમિટના એમસીક્યુ છે એ બધા એક સાથે લઈ અને આપણે ઈ લેક્ચરની અંદર ગણી નાખશું બરોબર. એટલે શ્રેણી લિમિટ છે એના વિશે કોઈ અત્યારે ચિંતા કરવાની જરૂર છે નહીં. શ્રેણી લિમિટ આપણે ભણી લઈશું. હવે એમસીક્યુ નંબર 15 જો બામણ શ્રેણીની પ્રથમ તરંગ લંબાઈ લેમ્ડા હોય તો 1 લેમ્ડા શું થાય? લ્યો બામણ શ્રેણી માટે લે છે બામણ. where is the બામણ? બામણ is 1 લેમ્ડા is equal to r is equal to 1/2 square minus 1/n square. બટ આપણને અહીંયા કીધું છે પ્રથમ રેખામાં તે n બરાબર 3 થશે. તો કે 1 લેમ્ડા is equal to r 1/4 minus 1/9. તો 1 લેમ્ડા is equal to કેટલા થઈ જશે? 5r/36. સિમ્પલ કે નહીં? તો પછી એના આગળ જો બામણ શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ લેમ્ડા હોય અને લાઇવન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ લેમ્ડા હોય તો ડેશ શું કહે છે? બામણ શ્રેણીની લઘુત્તમ, બામણ શ્રેણી એટલે આ લઘુત્તમ તરંગ લંબાઈ એટલે 1 લેમ્ડા મિનિમમ મેળવવું હોય તો 1/r 1/2 સ્ક્વેર માઈનસ 1/∞ થાય કે નહીં? લઘુત્તમ માટે લેમ્ડા મિનિમમ માટે n બરાબર 9 1 લેમ્ડા મિનિમમ is equal to r/4. તો લેમ્ડા મિનિમમ is equal to થઈ જશે 4/r. ઓકે. પછી શું કહે છે? ઈ તરંગ લંબાઈને લેમ્ડા 1 કહી દો અને લાઇવન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ આ તો તમને બામણની મળી. હવે લાઇવન માટે લેમ્ડા મેક્સ મેળવવાનું છે ને. તો લેમ્ડા મેક્સ લાઇવન માટે આપણે ખબર છે 1 લેમ્ડા is equal to r 1/1 square minus 1/n square. આ થઈ જશે તો 1 લેમ્ડા મેક્સ is equal to r 1/1 square એટલે 1/2 square થશે. લેમ્ડા મેક્સ એટલે ક્રમિક સંક્રાંતિ. તો ક્રમિક સંક્રાંતિમાં t 1 લેમ્ડા મેક્સ is equal to 3r/4 થઈ જશે કે નહીં? તો લેમ્ડા મેક્સ is equal to 4r/3. તમને હું પૂછ્યું છે કે હોય તો આમાંથી કયો રિલેશન સાચો છે? આને લેમ્ડા 1 કહેવાનું છે ને આને લેમ્ડા 2 કહેવાનું છે. મતલબ લેમ્ડા મિનિમમ અપોન લેમ્ડા મેક્સિમમ is equal to લેમ્ડા 1 by લેમ્ડા 2 is equal to લેમ્ડા 1 કેટલું થશે? 4/r અપોન આગળ થઈ જશે 4r/3. તો r કેન્સલ 4 કેન્સલ 3 ઉપર ગયા જશે એટલે લેમ્ડા 1 by લેમ્ડા 2 is equal to 3. લેમ્ડા 1 is equal to 3 લેમ્ડા 2. લેમ્ડા 1 is equal to 3 લેમ્ડા 2. મળી જાય ને આન્સર? સિમ્પલ. બ્રેકેટ સુધીની તરંગ લંબાઈનું સૂત્ર શું છે? બ્રેકેટ લાઇવન બામણ પાછળ બ્રેકેટ 4 m બરાબર 4 4 4 4 4 4 4 4.
નીચેનામાંથી કયું સૂત્ર હાઇડ્રોજન પરમાણુના વર્ણનમાં ટૂંકામાં ટૂંકી અને લાંબામાં લાંબી તરંગ લંબાઈ દર્શાવે છે? સૌથી પહેલા તો ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ માટે યાદ રાખવાનું છે એની જ વસ્તુ લેમ્બડા મિનિમમ ક્યારે થાય કે જ્યારે n =∞ હોય ત્યારે. તો પહેલી ટૂંકામાં ટૂંકી કીધી છે તો આ તો નહીં જ આવે કેમ કે આમાં બેમાં ઇન્ફાઇનાઇટ છે n બરાબર જો આમાં બેમાં છે ઇન્ફાઇનાઇટ n બરાબર આ નહીં આવે આ તો નહીં જ આવે તો એ અને કયો ઓપ્શન હવે લાંબામાં લાંબી મતલબ લેમ્બડા મેક્સ તો લેમ્બડા મેક્સ ક્યારે થાય જ્યારે ક્રમિક સંક્રાંતિ થતી હોય તો ક્રમિક સંક્રાંતિ પાંચમાંથી છઠ્ઠી છે એ ક્રમિક સંક્રાંતિ કહેવાય કે પછી પાંચમાંથી ઇન્ફાઇનાઇટ ક્રમિક સંક્રાંતિ કહેવાય? પાંચમાંથી 6 છે એ ક્રમિક સંક્રાંતિ થઈ કહેવાય ને તો તમારો આન્સર આવશે ઓપ્શન એ. સિમ્પલ કે નહીં? પહેલા તમને કીધું છે ટૂંકામાં ટૂંકી તો કે n બરાબર ઇન્ફાઇનાઇટ હોય એવી તો n બરાબર ઇન્ફાઇનાઇટ ચાર ઓપ્શનમાંથી શેમાં છે? આ બેમાં છે. ચલો આ બેમાંથી નક્કી કરો. હવે લાંબામાં લાંબી માટે સંક્રાંતિ કેવી થઈ છે? ક્રમિક સંક્રાંતિ માટે આ તો પાછી મિનિમમ થઈ ગઈ મેક્સિમમ. ક્રમિક સંક્રાંતિ આને કહેવાય છે લાંબા એને કહેવાય છે. સિમ્પલ. હવે જેઈ નો આ એક દાખલો છે એ પણ શ્રેણી લિમિટ વાળો છે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. આપણે કરી નાખશું શ્રેણી લિમિટ ત્યારે નીટ 2013 માં પૂછેલી વાત કે હાઇડ્રોજન વર્ણનમાં લાઇમન અને બાર્મર શ્રેણીઓને અનુલક્ષીને મહત્તમ તરંગ લંબાઈનો ગુણોત્તર. અગેન એની વાત ભાઈ તમને હવે આ વસ્તુ કરવી છે. લાઇમન અને બાર્મર લાઇમન માટે મહત્તમ કીધીશ ને લાઇમન 1/λ max ડાયરેક્ટ લખું છું ખબર પડી જવી જોઈએ 1/λ 1/1² - 1/2² એટલે 4 એટલે લેમ્બડા મેક્સ થઈ જશે 4/3 થશે કે નહીં? હવે ભાઈ પરમાણે લાઇમન માટે બાર્મર 1/λ max r બાર્મર 1/2² - 1/n² મહત્તમ કેટલી છે? 3² એટલે લેમ્બડા મેક્સ તમારું થઈ જશે 36/4 5 આ થશે ને 9 ને 4 એટલે 5 આ થશે તો 4 માં 36 ગુણોત્તર કીધો છે. ગુણોત્તર મેળવી લો તો લેમ્બડા મેક્સ upon લેમ્બડા પ્રાઇમ મેક્સ થઈ જશે 4/3r upon 36/5r r cancel 5/3 નીચે 4 into 5 upon 36 into 3 તો કે છે 5 બરોબર ને? આ આન્સર લગભગ આપણે કદાચ 500 વખત મેળવીએ છીએ બરોબર. એટલે હવે નો આવડવાનું તો કોઈ ઓપ્શન જ નથી બનતો. યુ ડોન્ટ હેવ અ ચોઇસ બરોબર. તો પછી આગળ વધીએ. રિટર કચરાનું મૂલ્ય 10⁷ મીટરની વર્ષ હોય તો હાઇડ્રોજન પરમાણુની વર્ણપટની બાહ્ય શ્રેણીની છેલ્લી રેખા માટે તરંગ સંખ્યા શોધો. હવે છેલ્લી રેખા એટલે કઈ થઈ કહેવાય? ઇન્ફાઇનાઇટ માટે થઈ કહેવાય. તો જો કોના કયા વર્ણપટ માટે છે? બાહ્ય માટે. ઓકે તો તમે બાહ્ય 1/λ r 1/2² - 1/n² છેલ્લી રેખા હાઇડ્રોજન પરમાણુ પ્રમાણે છેલ્લી રેખા એટલે અલ્ફા બીટા ગામા લેમ્બડા થેમ્બડા અદરક લસુ જે ગણો તો છેલ્લી તો ઇન્ફાઇનાઇટ બની જશે 1/λ r/4 લેમ્બડા 4/r પણ તમને તરંગ સંખ્યા કીધી છે એટલે અહીંયા બ્રેક મારી દેવાની કે નહીં? તો અહીંયા બ્રેક મારો r બરાબર કેટલા થશે? 10⁷ / 4 1/4 0.25 ગુણ્યા 10⁷ તરંગ સંખ્યા સીરીઝ ને જુઓ નીટ 2016 ફેઝ 1 માં પૂછાઈ ગયેલી વાત છે ને સૌ બધું જેવી પણ મેં કીધું એની જે યાદ હોય ખબર હોય તો નહીતર ને બરોબર. તો વધીએ એનાથી આગળ એમ્સ ની અંદર પૂછાયેલી વાત કે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં લાઇમન શ્રેણીમાં ઉત્સર્જિત થતા ઓછા શક્તિશાળી ફોટોનની તરંગ લંબાઈ. જો હવે તમને અહીંયા એમ કીધું છે એટલે સમજજો ઓછા શક્તિશાળી એમ સોળે થોડાક આમ બતાવ્યા છે. ઓછો શક્તિશાળી મતલબ ઈ ઓછું
E = fc upon લેમ્બડા છે તો લેમ્બડા મહત્તમ થઈ જાય ઓછા શક્તિશાળી ફોટોનની તરંગ લંબાઈ કેટલી છે તો ઓછા શક્તિશાળી ફોટોનની તરંગ લંબાઈ વધારે હશે તો ટૂંકમાં રાયમન શ્રેણીમાં મહત્તમ તરંગ લંબાઈ પૂછે છે શું પૂછે છે રાયમન શ્રેણીમાં ઉત્સર્જિત થતા ઓછા શક્તિશાળી મતલબ વધુ તરંગ લંબાઈ વાળા ફોટોનની તરંગ લંબાઈ શોધો તો ટૂંકમાં તમને અહીંયા રાયમન માટેની લેમ્બડા મેક્સ શોધવાની કહે છે બોલો છો સોરી બોલો છો મળી જાય કે ન મળી જાય લાયમન 1 upon લેમ્બડા 1 sorry r 1 upon 1 square minus 1 upon n square લેમ્બડા ના સ્ક્વેરમાં છે ક્રમિક સંક્રાંતિ છે તો 1 upon લેમ્બડા is equal to r 1 upon 1 minus 1 upon 4 है ना 4 का 2 n बराबर 2 है 4 minus 1 by 1 upon lambda is equal to 3r by 4 so lambda is equal to 4r by 3 મળી જાય કે નહીં ભાઈ તેને ઈઝી છે આ વધી એનાથી આગળ આવે તો કે ભાઈ હાઇડ્રોજન બામર શ્રેણી સોરી હાઇડ્રોજનની બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ એટલી હોય તો બીજી રેખાની તરંગલંબાઈ કેટલી હોય તો પ્રથમ રેખાની આપી દીધી છે એનો મતલબ એમ નથી કે એમ કંઈક વાપરી તે આપણે રીતે કરી શકાય શું કરી શકાય તો કે બામર શું ભાઈ બામર સંધિ સુધી પાડી ન બોલે બામર બરાબર તો બામર શ્રેણીની બીજી રેખા કીધી છે બામર શ્રેણીની બીજી રેખા કીધી એટલે પહેલા તો બામરનું સમીકરણ લખી નખાય 1 upon 2 square minus 1 upon n square હવે બીજી રેખા કીધી છે તો જો પ્રથમ હોય તો આલ્ફા કહેવાય તો n બરાબર કેટલું લેવું પડે 3 પણ બીજી કીધી છે તો બીજી એટલે બીટા થાય તો બીટા માટે n બરાબર લેવા પડે તો મેળવી લો મારું ડાચું હું જોવો છો ગણી નાખો એમ બરોબર મળી જશે આરામથી ઈઝી જે એડવાન્સના અને બીજા ઘણા બધા વિષયો છે હજી બાકી છે પણ શ્રેણી લિમિટના ઈ જે આજે જે એડવાન્સનો છે ઈ પણ તમને એક સ્પેક્ટ્રલ લિમિટનો જ છે બરોબર પ્લીઝ સ્પેક્ટ્રલ લિમિટની સાથે સાથે આપણે ગણશું એને બરોબર તો આજના લેક્ચરની અંદર આપણે રાખીએ છીએ અહીંયા સુધીનું આ બધા ટાઈપ ઓફ એમસીક્યુ છે ઈ હવે તમને ક્યાંય મુશ્કેલી પડતી ન હોવી જોઈએ આ વસ્તુ ભૂલવાની નથી આટલું અંદર ટીંકુડું લખેલું છે ને એને ખૂબ વ્યવસ્થિત ક્લિયર મગજમાં બેસાડી દેવાનું છે બરાબર કે નહીં તો આજના લેક્ચરની અંદર આપણે રાખીએ અહીંયા સુધી તમારી ટેસ્ટ પણ છે ટેસ્ટની તૈયારી કરો ખૂબ સારી રીતે બરાબર નેક્સ્ટ લેક્ચર થી નેક્સ્ટ નવા ટોપિકની ચર્ચા કરવાની છે એટલા માટે એ ટોપિક અત્યારે શરૂ કરી શકાય તેમ નથી અને એક તો ભાઈ છે ને થોડાક શોર્ટ વિડિયો હોય ને એનો તમને જોવાની મજા આવે કંટાળો ન ચડે પછી તો નો ડાઉટ હું જ બનાવતો તો પેલા લાંબા લેક્ચર પણ પછી મને ભૂલાઈ ગયું કે છોકરાઓ પોપકોર્ન લઈને બેઠા ન હોય અને આયા એક જ હીરો છે કોઈ હિરોઈન નથી કે તમને એન્ટરટેઇન કરતા હોઈએ એટલે ટૂંકમાં કોઈ મૂવી છે નહીં એટલે કે તમને કંઈ વધારે પડતો ઇન્ટરેસ્ટ પડે પણ એવું કાંઈ નથી આજ આપણો હીરો ને આજ આપણી હિરોઈન જે ગણો તે એની જ સાથે પ્રેમ કરવાનો છે એની જ સાથે બ્રેકઅપ નથી કરવાનો પ્રેમ જ કરવાનો છે બરોબર અને સબ્જેક્ટને આપણી મુઠ્ઠીમાં કરી લેવાનો છે બરોબર એક મહત્વની વાત ભાઈ કે આપણા હોમવર્કની અંદર જે દાખલાઓ કરાવ્યા હોય એ બોર્ડની સાથે સાથે તમારે નોંધતા જવા જેથી કરીને હોમવર્કમાં હું કરું એવું થાય નહીં ફોર એક્ઝામ્પલ તમે બહુ આજે ઝડપથી આગળ દાખલાઓની વાત કરું તો લખવા હોય તો નોંધો હોય તો નોંધી જાઓ લેવલ 2 SLP ના દાખલા નંબર MCQ નંબર 4 5
6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 કેટલા દાખલાઓ છે ઈ એક મિનિટ વચ્ચે એકાદો શ્રેણી યુનિટનો દાખલો આવી ગયો છે ના બરાબર છે એટલે દાખલા SLB માં પછી લેવલ 3B માં નીટ MCQ નંબર 28 30 પછી લેવલ 3C એમ્સ MCQ નંબર 4 અને MCQ નંબર 6 ક્લિયર ભાઈ એટલી વસ્તુ છે એ હોમવર્ક ની અંદર વન ટાઈમ રહેશે બરાબર તો આજના લેક્ચર ની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર થી નવા ટોપિક સાથે હવે અહીંયા સુધી હવે શ્રેણીમાં ઉત્સર્જનમાં શોષણમાં અને ઉત્સર્જનમાં તો બેસ કઈ કન્ફ્યુઝન હોવું જ ન જોઈએ બરાબર એક જ બેસિક વાત યાદ રાખવાની છે ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવશે તો એ જગ્યાએ એડજસ્ટ થવા માટે કઈક ઉર્જા છે એ રિલીઝ કરવી પડશે કઈક ઉર્જા છે એ ગુમાવવી પડશે તો એ ઉર્જા ગુમાવે છે એ જ સ્વરૂપે એ ઉર્જા શેના સ્વરૂપે ગુમાવે છે ફોટોન સ્વરૂપે ગુમાવે છે એટલે એ એટલી તરંગલંબાઈનો પ્રકાશ છે આપણને મળશે બરાબર તો આજના લેક્ચરની અંદર આ બધી જ વસ્તુ વ્યવસ્થિત ક્લિયર કરજો છોકરાઓ શાંતિથી અને ધીમે ધીમે મહેનત વધારજો બરાબર તમે કોઈ પણ જાતનો તમારે સ્કૂલે આવવા જવાનો ટાઈમ નથી બગડતો બીજું કાંઈ નથી બગડતું પણ જે શાણા માણસ હોય છે એ આ વસ્તુનો આ સમયનો ખૂબ સારો એવો ફાયદો ઉપાડશે અને જે ડમર છે એ ડમર જ રહેશે પછી બટ આપણે ડમર રહેવાનું નથી ખાસ હોશિયાર વિદ્યાર્થીઓને મારી એક નમ્ર વિનંતી છે કે ભાઈ આ સમયની અંદર બને એટલું હજી 11 માનું રિવિઝન કરવા માંડો નીટ જેઈ માટે તો એ ફાયદાકારક છે બને તો અત્યારે 11 માના લેક્ચર હોય તો અમારા આવતા જ હોય છે શરૂ હોય છે ટાઈમ મળે તો એ પણ અટેન્ડ કરો પણ મેક્સિમમ તમારો જે ગોલ છે ને એને તમે સ્ટ્રોંગ બનાવો બરોબર છે અને કોઈ પણ સબ્જેક્ટ તમારો વીક રહી જતો હોય તો આ જ સમય છે એ સમયની અંદર તમે એને પકડ મેળવી લો એક વખત સ્કૂલે આવ્યા પછી કોઈ એવી ફરિયાદ કરી કે મારો આ સબ્જેક્ટ કે આ ચેપ્ટર આ બધી વસ્તુ વીક રહી ગઈ છે બે નાખી ઉપાડી રેવોનો જે ઓબ્વિયસ વાત છે તમે એની ટાઈમ અમને ફોન કરી શકો ડાઉટ સોલ્વ કરાવી શકો એટલી બધી સારી ફેસિલિટી આપી છે તો આ સમય છે એ સમયનો સારો એવો સદુપયોગ કરી અને આપણા જે વીક પોઈન્ટ છે એને સ્ટ્રોંગ બનાવવાના છે બરાબર તો મળીએ નેક્સ્ટ લેક્ચરથી